લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર, BRC ભવન તથા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નો ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વિશેષ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા. પ્રદર્શનના શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે શિક્ષણ ભાઈઓ બહેનોની મહેનતથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમની થીમની પ્રશંસા કરતાં કહ્યું છે કે આ પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ રાષ્ટ્રની જરૂરિયાતોને અનુરૂપ છે. તેમણે ખાસ કરી ટકાઉ ખેતી દ્વારા ખેડૂતને મદદરૂપ થવાની કલા પ્રદર્શિત કરી કૃતિઓની સરાહના કરી હતી. જગદીશભાઈ મકવાણાએ પર્યાવરણની જાળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો પરથી કૃતિઓની ખાસ પ્રશંસા કરી. તેમણે પ્લાસ્ટિકના ગંભીર પરિણામો સામે ચેતવણી આપી કાગળ કે કપડાની થેલી જેવા વિકલ્પોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો. તેમણે પ્રદૂષણ ઘટાડવા, જીવનને રોગમુક્ત રાખવા માટે હરિત ઉર્જા વિકસિત નવીન ટેકનોલોજી આવકાર આપ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 2025નું વર્ષ શુભ કામ સમય છે, કારણ કે આ વર્ષે વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષ ચાલી રહ્યું છે. આ 53માં વિજ્ઞાન પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ નાયબ મુખ્ય દંડકે પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી સહિત તમામ વંદનીય સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને તેમની તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. પ્રદર્શન દરમિયાન તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા, શુભકામના પાઠવી હતી. આવનાર દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને. ત્રિદિવસીય વિજ્ઞાન પ્રદર્શનના અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્રો શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમની થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શન તારીખ 10 ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણને લગતી અદ્ભુત અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તેમજ વેદાંતાચાર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને વેદાંતાચાર્ય પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી જેવા સંતો, મહંતો, ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર, અગ્રણી નાથાભાઈ સંઘાણી, પ્રદીપસિંહ પરમાર, રણછોડભાઈ કટારિયા સહિતના પદાધિકારીઓ, ડાયટના પ્રાચાર્ય ડૉક્ટર CT ટુંડિયા, જીપલભાઈ પટેલ સહિતના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.